વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારના વર્ષ 2026-27ના બજેટમાં આદિજાતિ સમુદાયના સામાજિક ઉત્થાન માટે ઐતિહાસિક જોગવાઈઓ કરવામાં આવી છે। નાણામંત્રી કનુ દેસાઈએ આદિજાતિ વિકાસ માટે આંકડાકીય રીતે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ફાળવીને છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ, ગ્રાન્ટીન એડ છાત્રાલયો અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160માં 340નો વધારો કરી 2500 કરવાની જાહેરાત કરો છું। ખાસ કરીને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં થયેલા ધરખમ ફેરફારો આદિવાસી સમાજના જીવન ધોરણમાં ક્રાંતિ લાવશે। સાંસ્કૃતિક વિરાસતનું જતન અને આધુનિક માળખાગત સુવિધાઓના સમન્વય સાથે સરકાર વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। શૈક્ષણિક ક્રાંતિ થકી સમાજનો ઉદય। બજેટ 2026-27માં આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹2,50,000થી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે। આ સાથે જ આદર્શ નિવાસી શાળાઓમાં રહેતા વિદ્યાર્થીઓના નિભાવ ભથ્થામાં માસિક ₹500થી ₹800નો વધારો કરાયો છે। આદિજાતિ કન્યાઓના ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ નાણાકીય પેકેજની જોગવાઈ સાથે શિક્ષણના કુલ બજેટમાં 20%નો જંગી વધારો સૂચવવામાં આવ્યો છે। એસટી વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની વાત। બજેટ 2026-27માં શિક્ષણ અંગે કરાઈ વિશેષ જાહેરાત। શિષ્યવૃત્તિ આવક મર્યાદામાં કરાયો વધારો। નિભાવ ભથ્થામાં કરાયો માસિક વધારો। કન્યાઓના ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ જોગવાઈ। શિક્ષણના કુલ બજેટમાં 20%નો જંગી વધારો। અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ પ્રકાશ। નાણામંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી છે કે અંતરિયાળ આદિવાસી તાલુકાઓમાં ₹25 કરોડના ખર્ચે 15 નવી આધુનિક હાઈટેક લાઇબ્રેરીઓ સ્થાપવામાં આવશે। આ પુસ્તકાલયોમાં યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ડિજિટલ લર્નિંગ રિસોર્સ મફત ઉપલબ્ધ કરાવાશે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી યુવાનોને ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવાનો છે। અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વિકાસની લહેર। પૂર્વ પટ્ટીમાં વસતા લોકો માટે બજેટમાં વિશેષ જોગવાઈ। ₹25 કરોડના ખર્ચે 15 નવી આધુનિક હાઈટેક લાઇબ્રેરીઓ। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વિશેષ લાભ। યુવાનોને ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્પર્ધા માટેની તૈયારીઓ। આર્થિક ઉત્થાન આત્મનિર્ભરતાની શરૂઆત। આદિવાસી યુવાનોનું સ્થળાંતર રોકવા દાહોદ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 8 નવી જીઆઈડીસી વસાહતો સ્થપાશે। નમો ગુજરાત કૌશલ્ય મિશન હેઠળ 50,000 યુવાનોને તાલીમ આપવા ₹400 કરોડ ફાળવાયા છે। સાથોસાથ આદિવાસી સંસ્કૃતિના જતન માટે નવા સાંસ્કૃતિક કેન્દ્રો અને ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી માટે ₹100 કરોડની જોગવાઈ કરાઈ છે। આદિવાસીઓના આર્થિક ઉત્થાનનો નિર્ધાર। આદિવાસી જિલ્લાઓમાં સ્થપાશે 8 નવી જીઆઈડીસી વસાહતો। નમો ગુજરાત કૌશલ્ય મિશન હેઠળ વિશેષ ફાળવણી। 50,000 યુવાનોને તાલીમ આપવા ₹400 કરોડ ફાળવાયા। બિરસા મુંડા યુનિવર્સિટી માટે ₹100 કરોડની જોગવાઈ। આરોગ્યની સુદૃઢતા અને સામાજિક સુરક્ષા। માનનીય અધ્યક્ષ શ્રી નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹34 કરોડની જોગવાઈ। અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹26 કરોડની જોગવાઈ। આદિજાતિ વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતીકરણ અને સુદૃઢીકરણ કરવાનું આયોજન, જેથી દાખલાઓ જલ્દી મળી શકે। આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આધારિત વાડી સહાય માટે ₹30 કરોડની જોગવાઈ। આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી કરવા નવા મોબાઈલ ટાવર ઊભા કરવા 25 કરોડની જોગવાઈ।
માન્ય અધ્યક્ષ શ્રી ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જનરલ નર્સિંગ હોમ ડિસ્પેન્સરી શરૂ કરવા માટે સ્વાસ્થ્ય સહાય યોજના માટે ₹22 કરોડની જોગવાઈ આદિજાતિ પટ્ટામાં 28 નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સિકલ સેલ એનિમિયા નાબૂદી માટે કરોડોનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. હળપતિ આવાસ યોજના હેઠળ 25,000 પરિવારોને પાકા મકાન આપવા ₹500 કરોડની જોગવાઈ છે. વનબંધુ કલ્યાણ યોજના 2 હેઠળ રસ્તા અને પાણીની સુવિધા માટે કુલ ₹2,500 કરોડ ખર્ચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આદિવાસી પરિવારોના આરોગ્યની દરકાર. આદિજાતિ પટ્ટામાં 28 નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રોની જાહેરાત. આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતના જતન માટે વિશેષ ફાળવણી. અંતરિયાળ વિસ્તારો માટે 500 નવી મિની બસોની જાહેરાત. પાણીની સુવિધા માટે કુલ ₹2,500 કરોડ ખર્ચવાનો લક્ષ્યાંક. આદિજાતિ પરિવારોને પાકા મકાન આપવા ₹500 કરોડની જોગવાઈ. ટૂંકમાં કહીએ તો બજેટ 2026-27 એ આદિજાતિ સમુદાય માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીના સમન્વય દ્વારા સામાજિક ગૌરવ પુનઃસ્થાપિત કરતું વિકાસલક્ષી કવચ છે, જે આદિવાસી વિસ્તારોનું જીવન વિકાસની નવી રાહ સાથે જોડશે.